છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ વિસ્તારોની જો વાત કરીએ તો અત્યારે આપણે આમ જોવા જઈએ તો પાવીજેતપુર તાલુકો અને હાલમાં જ નવો બનેલો કદવાલ તાલુકો, એ કદવાલ તાલુકાના ભાભર અને ઈટવાળા ગામના સીમોડા ઉપર છીએ. અહીંના લોકોની જીવનશૈલી જોવા જઈએ, લોકોનું જીવન ધોરણ જોવા જઈએ, સરકારની બહુ જ મોટી મોટી વાતો, એનું તાદ્રશ્ય ચિતાર આપણે જોઈએ તો અહીંયા હજી જાણે એવું લાગી રહ્યું છે કે સરકારના ભેદભાવના જાણે કે આ લોકો સાક્ષી બન્યા છે. એનો જાણે કે પુરાવો, બોલતો પુરાવો જોવા જઈએ તો આ વિસ્તાર છે. કુદરતે તો આ વિસ્તારને પૂરેપૂરી સમૃદ્ધિ આપી છે, પૂરેપૂરો ન્યાય આપ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા રાજકારણીઓ અહીંની પ્રજાને, અહીંની જનતાને પૂરેપૂરી સુવિધાઓ અપાવવાની અંદર ઊણા ઉતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કુદરતના ખરેખર સાનિધ્યનો લાભ લેતા આ વિસ્તારના લોકો પોતાનું જીવન કેવી રીતે ગુજારતા હશે એ આપણે જોઈએ તો અહીંયા બાઇક મૂકી અને 2 કિલોમીટર સુધી પોતાના ઘર સુધી જવું પડે એવી પરિસ્થિતિ આજે આઝાદીના 75 વર્ષ પછી પણ એના લોકો ભોગવી રહ્યા છે. આને હાલાકી ન કહીએ તો બીજું શું કહી શકાય, કારણ કે કુદરતી સાનિધ્યની અંદર ડુંગરોથી ઘેરાયેલો આ વિસ્તાર, અહીંયા સુધી અમુક વિસ્તારો સુધી હજી પણ રસ્તા પહોંચ્યા નથી અને એ રસ્તાના અભાવે લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી રસ્તા બન્યા નથી. તો આ તંત્ર શું કરી રહ્યું છે અને કુદરતે જ્યારે આટલી સમૃદ્ધિ આ વિસ્તારને આપી છે તો શા માટે આપણો દેશનો આ વિસ્તાર હજી પણ જાણે કે એક પ્રકારનો ઓરમાય વર્તનનો ભોગ બની રહ્યો છે. લક્ષ્મણ રાઠવા સાથે આ અહેવાલને જોતા રહો. કુદરતે એટલી બધી અહીંયા સુંદરતા વિખેરેલી છે, જ્યાં જુઓ ત્યાં ડગલે ને પગલે કુદરતી માહોલ, ચારે તરફ ડુંગરોથી ઘેરાયેલું આ ગામ અને ડુંગરોની તળેટીની અંદર વસેલું, જ્યાં પ્રકૃતિનો ભરપૂર લાભ પ્રાપ્ત થાય છે. ઊંચા ઊંચા ડુંગરો ચારે તરફ અને જોવા જઈએ તો વચ્ચે વચ્ચે લીલાછમ લહેરાતા ખેતરો અને તાળના વૃક્ષો, એ બધાની વચ્ચે રહેતા આ લોકો જાણે કે પ્રકૃતિનો એટલે કે કુદરતનો એટલો બધો લાભ લઈ રહ્યા છે. કુદરત એમના ઉપર એટલી મહેરબાન છે કે જેની વાત જ થાય એવી નથી. ડીવી લાઈવ ગોગંબા જોવો છો? હા, હું છું. સારું સારું. શું નામ તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ, તમારે ઈટવાળા લાગે અને આ બાજુ ભાભર લાગે. હવે અહીંથી ચાલતા જશો? ચાલતા જવાનું. કેટલું ચાલવું પડશે? 2 કિલોમીટર ચાલવું પડે. એટલું બધું? ત્યાં દરણું લઈને તઈ જશો અને બાઇક આખી રાત અહીં જ રહેશે? અહીં રહેશે. બરાબર. ગાડી જતી રહે. કેવું 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 ચીલો જાય ખાલી. આ કેટલું ખરાબ છે? આ પેલા હમનો લીંબો દેખાય ને, હા, તઈ સુધી છે ખરાબ, પછી સારું. બરાબર. ગાડી ચડી જાય એવું પણ કશું ઠેકાણું તો કાઢી લો પણ કશું હજુ કર્યું નથી. એટલે રસ્તો નથી કાઢતા? નથી કાઢ્યું. જમીન તો સરકારી જ ને? સરકાર તો રજૂઆત કરતા હોય તો રસ્તો કાઢે એવી? કાઢેલી પણ કશું જ નહીં. આ ખાલી બોર્ડ એટલું માર્યું, કઈ કશું કર્યું નહીં.